સમાચાર બાયડથી સામે આવી રહ્યા છે। બાયડ તાલુકાના જીતપુરના પાલડી ગામે બે જૂથ વચ્ચે અથડામણ સામે આવી છે। જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, બે જૂથ વચ્ચે જે અંગત અદાવતમાં જે મારામારીની ઘટના સામે આવી છે। બંને જે સામસામેના ગ્રુપના લોકો છે તેમની સારવારથી જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે છે। જગદીશ પ્રજાપતિ વધુ વિગત આપી રહ્યા છે। જગદીશભાઈ, જે પ્રકારે હુમલાની ઘટના સામે આવી છે, શું હતી સમગ્ર વિગત? જે ચોક્કસથી જણાવી દઉં, જીતપુર નજીક પાલડી ગામે બે જૂથ વચ્ચે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં એક જૂથના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી। તે સમય દરમિયાન બીજા જૂથવાળા લોકોએ આવીને હુમલો કરી આતંક મચાવી દીધો હતો, જેથી જીતપુર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જગદીશભાઈ, આજે ઉત્તરાયણનો જે પર્વ હતો અને આજના દિવસે આ પ્રકારની ઘટના સામે આવી છે, લોકોમાં કયા પ્રકારનો ભય ફેલાયો હતો? જીતપુર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જીતપુર ગામ ફફડાટના ઓથાર હેઠળ છે। પોલીસ હાલ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? પોલીસે બંને પક્ષોને બોલાવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। આભાર। તો જે પ્રકારે અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા કે જીતપુરના પાલડી ગામે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના અને ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। સમગ્ર મામલે જે આંબલિયાળા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।